નમસ્કાર મિત્રો, તારીખ 5/8/2026નો એક સમાચાર દિવ્ય ભાસ્કરમાં એક માહિતી મળી છે. એના આધારે હું તમને માહિતી આપી રહ્યો કે ધોરણ 9-10ની પરીક્ષામાં મોટો ફેરફાર કરાયો છે. શું ફેરફાર છે? તો કે પ્રશ્ન બેંકમાંથીના પેપર 25 ગુણની કસોટી. તો કઈ રીતે કસોટી લેવાની, કઈ કઈ બાબતો તેના વિશે જોયું. મોટાભાગે આ સમાચાર તમે સાંભળેલા જ હશે. વિદ્યાર્થીની સમજ, અભ્યાસમાં રસ અને શિક્ષણની ગુણવત્તા વધારવાના હેતુથી ફેરફાર કરાયા. અમદાવાદ તારીખ 4 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 9 અને 10ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વનો ફેરફાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પ્રશ્ન બેંક આધારિત કરવામાં આવશે. જેવી રીતે કેમ એકમ કસોટી આવતી હતી તે રીતે આ માટે બોર્ડના તમામ જિલ્લા અને શિક્ષણાધિકારીઓને અને શાળાઓને નવી માર્ગદર્શિકા મોકલી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. નવી વ્યવસ્થા મુજબ શાળાઓએ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલ પ્રશ્ન બેંકમાંથીને પ્રશ્ન પસંદ કરીને પરીક્ષા લઈ શકશે. એટલે કે બોર્ડની જે પ્રશ્ન બેંક આપેલી એમાંથી પ્રશ્ન સિલેક્ટ કરીને એક્ઝામ લઈ શકશે. પોતાની રીતે ન કાઢે તો પણ ચાલે. એક રીતે સારું કામ કહેવાય. આ પદ્ધતિનો હેતુ વિદ્યાર્થીની સમજ, અભ્યાસમાં રસ અને શિક્ષણની ગુણવત્તા વધારવાનો છે. હવે આગળ જોવી કે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બોર્ડ દ્વારા 4 વિષય માટે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવશે. ગુજરાતી છે, ગણિત છે, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. એમ 25 ગુણની રહેશે કસોટી. દરેક પ્રશ્ન બેંક આધારિત 25 ગુણની રહેશે. પરીક્ષા માટે 1 કલાકનો સમય ફાળવવામાં આવશે. પ્રશ્નો અભ્યાસ આધારિત હશે. શાળાઓએ વેબસાઇટ પર પોતાનો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડથી લોગિન, જીએસઈબી બોર્ડની વેબસાઇટ છે ત્યાં કે લોગિન થઈ જવાનું છે. પાસવર્ડ નાખી બેંક ડાઉનલોડ કરવાનું રહેશે અને તેમાંથી પ્રશ્ન પસંદ કરી શકાય. બીજું, પ્રશ્ન બેંકના જુદા જુદા સત્ર ઓનલાઈન ઉપલબ્ધ થશે. એટલે કે પ્રશ્ન બેંકનું પ્રથમ સત્ર 1 થી 4 સપ્ટેમ્બર દરમિયાન, એટલે કે સપ્ટેમ્બર મહિનાની, અત્યારે ઓગસ્ટ, આના પછીના મહિનામાં ઉપલબ્ધ થઈ જશે. ઓનલાઈન ઉપલબ્ધ થશે. જ્યારે બીજું સત્ર પદ્ધતિ તે 18 ડિસેમ્બર દરમિયાન ઉપલબ્ધ થશે. તેમાં પ્રથમ સત્રની કસોટી 7 થી 17 સપ્ટેમ્બર અને બીજા સત્રની કસોટી 21 થી 30 ડિસેમ્બરમાં લેવાશે. પરીક્ષા યોજવાની રહેશે. આપણે કન્ટિન્યુ કરવી. નવી પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં માત્ર ગોખણપટ્ટી નહીં પરંતુ વિષયની સમજ વધશે. પ્રશ્નોના પ્રકારમાં વિવિધતા આવશે અને તમામ શાળાઓમાં મૂલ્યાંકનની ગુણવત્તા વધુ એકસરખી રહેશે. અભ્યાસક્રમ આધારિત શિક્ષણને પ્રોત્સાહન મળશે અને બોર્ડ પરીક્ષાની તૈયારી માટે વધુ સારી પ્રેક્ટિસ મળશે. તો મિત્રો, આ એક નાની એવી માહિતી હતી કે તમને ખબર પડી જાય કે પ્રશ્ન બેંકમાં જો કીધું કે પહેલું પ્રશ્ન બેંક 1 થી 4 સપ્ટેમ્બર પ્રથમ સત્રમાં મળી જશે. અને કયા વિષયની તો કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સમાજ 10મા ધોરણ માટે કર્યું, 9-10 માટે. એવી રીતે બીજા સત્રને ડિસેમ્બરમાં મળી જશે 7 થી 21 થી 31ની વચ્ચે. તો ખાલી આ માહિતી હતી મિત્રો. હવે જોવી છે ક્યારે અમલમાં થાય. અને તારીખ તો આપી દીધી છે પણ બોર્ડની વેબસાઇટમાં થઈ જોશું અને ત્યારે પ્રશ્ન બેંક આપણને મળશે આપણે ઇન્ડેક્સ નંબરથી લોગિન કરીને. તો તમને એનું પણ સોલ્યુશન આપણે કરશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. મને આપણે જાઓ. વંદે માતરમ. જય ભારત.